માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? બધા મજામાં થશો ને? આજે આપણે બનાવવાનું છે સિંગ પાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આજે આપણે સિંગ પાક બનાવવાનો છે. તો સિંગ પાક બનાવવા માટે મેં અહીંયા સિંગદાણા લીધા છે, અખરોટ લીધા છે, કાજુ બદામ લીધો છે અને તેની સાથે આપણે આ માવો લીધો છે અને આ થોડા ઇલાયચીના દાણા લીધા છે. તો આ માવાને આપણે ભાંગી નાખવાનો છે, છૂટો છૂટો કરી નાખવાનો છે અને સિંગદાણા અને કાજુ બદામને શેકી લેવાનું છે. તો ચાલો શેકી નાખીએ. તો ગેસ ચાલુ કરીને આ લોયું મેં ગેસ ઉપર રાખી દીધું છે અને તેમાં આપણે આ કાજુ બદામ શેકી લેવાનું છે. કાજુ બદામ જોડે આપણે અખરોટ કાઢી અને તે પણ ઉમેરી દેવાના શેકાવામાં. તો આપણે આને થોડું થોડું શેકવાનું છે. હવે આપણે આ કાઢી લઈશું. બધા જ કાજુ બદામ કાઢી લીધા છે અને આ સિંગદાણા પણ આપણે શેકી લેવાના છે. તો આપણે આ સિંગદાણા શેકાઈ ગયા છે. આપણે આ ફોતરી નીકળે ને એટલા જ સિંગદાણા શેકવાના છે. તો હવે ગેસ કરી દઈએ બંધ. ડીશમાં સિંગદાણા કાઢી લઈએ. તો આ સિંગદાણા ઠરવા દેવાના છે આપણે ને પછી તેની બધી જ ફોતરી આપણે કાઢી લેવાની છે. આપણે આ સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે અને એક મિક્સર જાર લઈ લીધો છે. તો તેમાં આપણે આ સિંગદાણા છે ને ક્રશ નથી કરવાના, એકદમ ભૂકો જ કરી નાખવાના છે. એકદમ પાવડર બનાવી નાખવાનો છે. તો આપણે આ સિંગદાણાનો ભૂકો કરી નાખ્યો છે. તો તેને આપણે આ ડીશમાં ટ્રાન્સફર કરી નાખશું. એકદમ ભૂકો જ કરી નાખવાનો છે. અને હવે છે ને આપણે આ કાજુ બદામને પણ એકદમ ભૂકો જ કરી નાખવાનો છે. અને આ એલચીના દાણા જે છે ને તે આપણે કાજુ બદામ ભેગું ઉમેરી દઈશું અને સરસ એવો ગ્રાઇન્ડ પાવડર બનાવી લઈશું. આપણે આ કાજુ બદામનો પણ ભૂકો કરી લીધો છે. તેને પણ આપણે ડીશમાં કાઢી લઈશું. અને માવાને પણ આપણે એકદમ છૂટો છૂટો કરી લીધો છે. તો હવે આપણે ખાંડની ચાયણી મૂકી દઈશું. ગેસ ઓન કરી દઈશું અને એની ઉપર આપણે આ લોયું રાખી દઈશું. થોડું પાણી પહેલાં નાખી દઈશું. 1 વાટકો ખાંડ છે તે ઉમેરી દઈશું. ખાંડ ડૂબે ને તેટલું જ પાણી લેવાનું છે અને આપણે આની સાચણી બનાવવાની છે. તો આપણે થોડી વાર હલાવતું જવાનું છે અને સરસ કડક એવી ચાયણી તૈયાર કરવાની છે. આપણે આ ચાયણી આવી ગઈ છે. તો હવે આ જે આ માવો છે ને તેમાં ઉમેરી દેવાનો છે. આવી રીતના સિંગ પાક બનાવો ને તે ઘણા દિવસ સુધી સારો રહે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. હવે આપણો આ માવો સરસ રીતે પાકી ગયો છે ને તો આપણે ગેસ કરી દઈશું બંધ અને આમાંથી વરાળ ઉડવા દેવાની છે. પહેલાં વરાળ ઉડી જાય ને પછી જ આપણે કાજુ બદામ ને સિંગદાણાનો જે ભૂકો છે ને તે આમાં ઉમેરવાનો છે. તો આમાંથી વરાળ ઉડે ને ત્યાં સુધીમાં આપણે છે ને આ એક તાહાડો લીધો છે ને એમાં તેલ ઉમેરી દઈશું અને આખા તાહાડામાં આમ લગાવી દઈશું. સરસ એ વરાળે બહાર નીકળી ગઈ છે ને આપણે આ સિંગદાણાનો ભૂકો પહેલાં મિક્સ કરી નાખશું.
અને કાજુ બદામનો ભૂકો. આને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે ને, તો હવે આપણે આને છે ને એક મોટા તાંહડામાં ઠારી દેવાનું છે. તેલવાળી વાટકી લીધી છે ને, એથી આમ ઠારી દેવાનું છે. અને ઉપરથી આપણે થોડીક કાજુ બદામ નહીં, બદામ અને પિસ્તાની કતરણ છે તેનાથી ગાર્નિશ કરી લઈશું. અને આમ વાટકીથી થોડું આમ દબાઈ દઈશું. અને આને થોડી વાર માટે આપણે ઠરવા દઈશું. પછી આને કટ લગાવવાના છે. એમને ગરમ ગરમ હોય ત્યારે કટ નથી લગાવવાના. અને આ બરફી જે તમે બનાવો, સિંગપાક જે બનાવો, તે ઘણા સમય સુધી સારો રહે છે. અને તમે જે 10 મિનિટ 5 મિનિટમાં બને સિંગપાક, બરફી, પેંડા, કોઈ બી વસ્તુ તે આટલી મીઠી નથી લાગતી, તેટલું મીઠું આ લાગે છે. ને આ લીટા પાડે એવું થઈ ગયું છે. તો તમે તમારા મનપસંદ આકારમાં લીટા આપી શકો છો આને. આવી જ રીતના આપણે બધા જ કટ લગાવી લીધા છે. અને હવે હું તમને એક પીસ કાઢીને પણ બતાવું છું. એકદમ પોચારું જેવો સિંગપાક આપણો આ તૈયાર છે. અને આને ઘણા દિવસ સુધી આ સારો રહે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.